અહીંયા ગુડ મોર્નિંગ મોર્નિંગ સર. હવે બેટા ગઈકાલે જે મેં તમને શીખવાડ્યું હતું એ વાંચી લીધું બુકમાંથી કે નથી વાંચ્યું? ટેક્સ્ટબુક માંથી ઓકે. ગઈકાલે આપણે શું શીખ્યા? વર્નરનો સિદ્ધાંત શીખ્યા કે નહીં? હા સર. અને સંવર્ગ સહસંયોજન. બિલકુલ. તો એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો બેટા, પછી આપણે ધીરે ધીરે આગળ વધીએ. સર કાલે COCl3 ને NH3 ની 4 પ્રક્રિયાઓ લખાઈ હતી ને, બરાબર. એમાં છેલ્લી બે તમે સરખી જ લખી હતી ને એવું કીધું હતું કે આમાં તફાવત છે, હું તમને પછી કહીશ. એટલે એ મને લાગ્યું એ રહી ગયું કદાચ. ના, એ હવે આજે કહીશું. બરાબર કહું છું બેટા. તો બરાબર. અને પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા શોધતા આવડે ને હવે? હવ. ઓકે. પ્રાથમિક સંયોજકતા કેવી હોય? સર મને એમાં ખબર નહીં પડતી. ઓકે ફાઇન. પહેલા મને એવું કહો, પ્રાથમિક સંયોજકતા કેવી? ધાતુ આયનના ધન વિજભાર જેટલી. ઓકે. અને દ્વિતીયક સંયોજકતા? ધન આયન અને તટસ્થ અણુ સવર્ગાંક જેટલી. સવર્ગાંક એટલે શું? દ્વિતીય સંયોજકતાની સંખ્યા જે છે એ સવર્ગાંક. આ તો એવું થયું બેટા કે સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતાની સંખ્યા અને દ્વિતીયક સંયોજકતાની સંખ્યા એટલે સવર્ગાંક. પણ આ બંને એટલે શું? ધન આયન અને લિગેન્ડ વચ્ચે બનતા બંધ. હા, જે ધાતુ આયન છે એ અને લિગેન્ડ વચ્ચે બનતા બંધની સંખ્યા. બરાબર? ઓકે. ચાલો અહીંયા ધ્યાન રાખો બેટા. હવે જેને પેલી પ્રાથમિક સંયોજકતા શોધતા ના આવડી હોય તો અહીંયા શીખી લો બેટા. દાખલા તરીકે મેં આવું લખ્યું છે, CONH3,4Cl2Cl. હવે કોઈ મને પૂછે કે આમાં પ્રાથમિક સંયોજકતા કેટલી? બેટા ફરીથી કહું છું, પ્રાથમિક સંયોજકતા કોની હોય? કૌંસમાં જે પહેલો હોય ને ધાતુ કહેવાય, ધાતુ આયન કે ધાતુ પરમાણુ, એની હોય. એનો ઓક્સિડેશન આંક શોધવાનો, CO નો ઓક્સિડેશન આંક શોધવો છે. એની બાજુમાં લિગેન્ડ તરીકે 4 એમોનિયા છે. બેટા એમોનિયા ઉપર કોઈ વીજભાર લખીએ છીએ આપણે? ના. એટલે એમોનિયા ઉપર વીજભાર 0. ઓકે. કેટલા Cl દેખાય બેટા? 2. Cl નો વીજભાર કેટલો? -1. આપણે એવું લખતા હોય છે ને, Cl માઇનસ એટલે -1. બહાર કેટલા Cl દેખાય છે? 1 ઇઝ ઇક્વલ ટુ 0. 0 કેમ લખ્યું બેટા? આખા પદાર્થ પર કોઈ જગ્યાએ મેં પ્લસ કે માઇનસ લખ્યું નથી એટલે. ઠીક છે? ઓકે. તો CO ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? +3 થશે બેટા. આ -2 અને -1 -3 સાઈડ બદલશે એટલે +3. તો આ થઈ ગઈ પ્રાથમિક સંયોજકતા. બોલ બેટા, હવે આવડશે? ઓકે. હવે મારે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતામાં ખાલી મારે એટલું જ જોવાનું કે કેટલા બંધ બનાવે છે. એક તો 4 એમોનિયા બનાવે છે અને 2 Cl, એટલે ટોટલ કેટલા બંધ બન્યા બેટા? 6. એટલે દ્વિતીયક સંયોજકતા કેટલી? 6. બોલ, કોઈ તકલીફ? ના સર. ઓકે. ચાલો, જેને પણ હજુ બેટા કોઈ તકલીફ હોય તો પૂછી લો, પછી ધીરે ધીરે આગળ વધીએ. COCl3 ની જે પ્રક્રિયા હતી 3 મોલ AgCl જોડે, એમાં તમે ઉપર વધુ પ્રમાણમાં AgNO3 લખ્યું હતું, તો એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરી. એટલે એ બંનેને ભેગા કરીએ છીએ. આપણે શું લીધેલું બેટા કે ભાઈ COCl3 આ એક સંયોજન મેં લીધું.
સંયોજનમાં મેં વધુ પ્રમાણમાં AgNO3 ઉમેરી. એટલે એક ટેસ્ટ ટ્યુબ લીધી હોય બેટા, તો ટેસ્ટ ટ્યુબમાં શું લીધેલું હોય? આ પદાર્થ. પછી અંદર હું શું નાખું છું? AgNO3 નું દ્રાવણ, પણ કેવું નાખીશ? વધારે. એમ મતલબ સમજે બેટા? હા સર. ઓકે. એટલે એ ગાળા દરમિયાન આપણે જોયું, અવલોકન કર્યું, તો શું ખબર પડી? 3 મોલ AgCl બન્યા. હવે 3 મોલ AgCl બન્યા, તો મેં તમારે એવું કીધેલું કે જે કૌંસની અંદર હોય એ તો કોઈ દિવસ મુક્ત થતા જ નથી, ખાલી જે કૌંસની બહાર છે એ જ મુક્ત થાય છે. તો એનો મતલબ કેટલા Cl મુક્ત થયા? 3 થયા કે નહીં? હા. એટલે 3 Cl બહાર હશે, કન્ફર્મ થઈ ગયું? હા. ઓકે. હવે અંદર શું રહ્યું? CO અને 6 એમોનિયા. CO કેટલા બંધ બનાવે છે બેટા? મેં કીધું 6 બંધ બનાવે. 6 બંધ. એટલે 6 એમોનિયા ગોઠવી દીધા. એટલે આ સંયોજન હોવું જોઈએ. બોલો, ક્લિયર? હા સર, ક્લિયર. ઓકે, ચાલો. સર બીજો કોઈ આમના doubt? આવા બંધારણ દોરવા હોય તો દોરાય? આવા મોટા સંકીર્ણના આ દોરાય? બધું બતાવીશ. આ બધું જ છે આ ચેપ્ટરમાં બધા. બધું આ ચેપ્ટરમાં છે. ઓકે. અહીંયા કોઈ તકલીફ હોય તો ફરી પૂછી લો બેટા. હા સર. અરે યાર, બાકીના પણ બોલવાનું રાખો બેટા. બોલશો તો મજા આવે યાર, કે ભાઈ બોલો તો ખબર પડે કે કઈ જગ્યાએ ડાઉટ છે. એકલું જોયા કરવાથી ના આવડી જાય બેટા. બધામાં પાર્ટિસિપેટ કરવું પડે બેટા. જેટલું પાર્ટિસિપેટ કરશો એટલો ફાયદો. ઓકે, ચાલો. હવે હું છે ને બેટા કેટલાક પદાર્થો આપું. હા, પેલું આપણે ગઈકાલ વાળું પેલા જોઈ લઈએ. આમાં આપણે શું નાખ્યું બેટા? વધુ પ્રમાણમાં AgNO3 નાખેલું. ઓકે. 1 મોલ AgCl મળ્યો, એનો મતલબ શું બેટા? 1 ક્લોરીન બહાર હતો. 1 ક્લોરીન બહાર હશે. ઓકે, ચાલો. 1 ક્લોરીન બહાર લખી દીધો આપણે. તો અંદર હું લખું? એક તો ધાતુ તો પહેલા લખી જ દેવાનું, પછી Cl2. કેટલા લખું બેટા? 2. 2. કારણ કે ટોટલ કેટલા છે? 3 છે. 3 માંથી એક તો બહાર મૂકી દીધો ને. હા. એટલે અંદર 2 રહ્યા બેટા. બોલો, ક્લિયર? હા સર. ઓકે. હવે આનો રંગ લીલો છે અને આનો રંગ જાંબલી છે. હવે કેટલાક કે આ બંનેમાં ફરક શું છે? તો વળી એક લીલો અને બીજો જાંબલી. તો બેટા તેમની અવકાશીય ગોઠવણી. ઓકે. કોઈ કે એટલે શું હશે એમાં? ચાલો, ટોટલ 6 બંધ બનાવે છે ને, તો હું 6 બતાવી દઉં બેટા. આ મેં 6 બતાવી દીધા. હવે જરા ધ્યાનથી જોજો. અહીંયા એમોનિયા જોડાયો, આ બીજો એમોનિયા જોડાયો, આ ત્રીજો જોડાયો, આ ચોથો જોડાયો, અને અહીંયા 2 મેં Cl જોડી દીધા. બીજી રચનાની વાત કરું બેટા. આ એના બંધારણ છે બેટા. ઓકે. આમાં કેવું છે? Cl બાજુમાં છે ને. હા સર. હા સર. ત્યારે અહીંયા તમે જુઓ, બધા એકબીજાની વિરુદ્ધ છે. NH3 ની સામે NH3, NH3 ની સામે NH3, Cl ની સામે Cl. ખરું કે નહીં? હા. આ ગોઠવણી ને આ અવકાશીય ગોઠવણી જુદી છે. આ અવકાશીય ગોઠવણીને લીધે આપણને આવો જુદો જુદો રંગ જોવા મળે છે. બોલો, ક્લિયર? હવે છે બંને? હા સર. સૂત્રની દ્રષ્ટિએ બંને સરખા લાગે બેટા. બંને પરિણામ પણ એક આપે છે, પરંતુ બંનેના રંગ કેવા છે? જુદા. તો એ જુદા રંગ માટે તેમની અવકાશીય ગોઠવણી જવાબદાર હોય બેટા.
એકમાં તમે જોઈ શકો છો કે બે સીએલ બાજુમાં છે અને બીજામાં બધા જ લિગેન્ડ એકબીજાની કેવા છે, વિરુદ્ધ છે બેટા. તો આવી અલગ અલગ ગોઠવણીને લીધે એમાં આવો અલગ અલગ રંગ જોવા મળે છે. બોલો, ક્લિયર બેટા? હા સર, આમાં સર લીલો કોનો, લીલો કલર કોનો આ બે માંથી? આ કીધું ને આવી, એટલે ઓકે, એ આપણે સમઘટકો ભણીશું ત્યારે જોઈશું. આટલું પેલા ખબર પડી ગઈ? સર એટલે આ બંને સમઘટકો થયા કેવાય ને? હા, સમઘટકો થયા કહેવાય. સમઘટકોનો મતલબ શું? સૂત્ર સમાન, બંધારણ જુદું જુદું. સૂત્ર સમાન છે કે નહીં બંનેમાં? હા, ખાલી બંધારણ જુદા છે ને? હા, એટલે આ બંને એકબીજાના શું થયા? સમઘટકો. સમઘટક. ઠીક છે બેટા, ભૂસી નાખું? હા સર. હા સર. હવે થોડા સવાલ આપું બેટા, તમારે મને કહેવાનું, હું જુદા જુદા સૂત્રો આપું છું. તો આમાં તમારે મને દ્વિતીયક સંયોજકતા જણાવવાની છે. આ જેટલા બી 5 સંયોજનો લખ્યા છે ને એમાં દ્વિતીયક સંયોજકતા જણાવવાની. ચાલો સમજાવજો બેટા. દિમાગ લગાવો. પહેલામાં 4. ઉભા કોઈ રીઝન પૂછીશ હું તો. ચાલો, પહેલામાં 4, પછી બીજામાં 6, પછી ત્રીજામાં 6, પછી ચોથામાં પણ 6, ચોથામાં 6, પાંચમામાં 4, પાંચમામાં 4. બીજા કોઈનો બીજો કોઈ આન્સર? બીજા કોઈને કોઈ નવો વિચાર આવતો હોય કેવું તેવું હોય તો આ કન્ફર્મ ને? ઓકે, હવે મને સમજાવો. ચાલ, આ પહેલામાં 4 કેમ? AgCl ના 2 મોલ બને છે એટલે 2 Cl જશે બહાર. 2 AgCl મળે છે એટલે 2 બહાર હશે, કન્ફર્મ. તો સંકીર્ણ સંયોજનનું અથવા સવર્ગ સંયોજનનું સૂત્ર શું બની જાય? TD NH3. આવું બની જશે ને બેટા? હા સર. બીજામાં સૂત્ર શું બનશે? Ni H2O6 Cl2. मतलब 2 AgCl બને છે એટલે 2 Cl બહાર હશે. ઓકે, ચાલો ત્રીજામાં બેટા PTHCl2Cl4. ચોથામાં
COCl2 CO NH3 NH4 Cl HCl ઓકે અને પાંચમામાં PT Cl PCl2 NH3 2 NH3 2 એટલામાં બહાર તો 0 જ છે એટલે કોઈ સવાલ નહીં. ઓકે સૂત્રો લખી નાખ્યા બેટા. હવે અહીંયા પીડી એટલે શું? પેલેડિયમ. પેલેડિયમ. ઓકે તો આ પેલેડિયમ કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે? 4. 4. એટલે એમાં દ્વિતીયક સંયોજકતા 4 થી. ઓકે આમાં એનઆઈ કેટલા બંધ બનાવે છે? 6 6. એટલે એની 6 થઈ. ઓકે આમાં પીટી 6 4 ને 2 6 4 સીએલ અને 2 H2O સાથે એટલે 6. ઓકે ચાલો પછી આમાં એમાં પણ 6 4 2 ને 4 ને 2 બરાબર 2 સીએલ સાથે અને 4 એમોનિયા સાથે 6. પરફેક્ટ. અને આમાં 4 2 ક્લોરીન સાથે અને 2 એમોનિયા સાથે 4 4 બંધ એટલે 4 તેની દ્વિતીયક સંયોજકતા. બોલો ક્લિયર? હા સર ઓકે આ પણ ક્વેશ્ચન લખી રાખો બેટા. લખ્યું બેટા? હા સર ઓકે હવે અત્યાર સુધી આપણે જે અમુક શબ્દો સમજ્યા ને બેટા એ હું લખાવું છું. તમે ખાલી પેલું કેવું છે અમુક પોઈન્ટ લખી લો ને એટલે કેવું છે તમને વાંચતી વખતે જો વાંચવાનું તો ટેક્સ્ટ બુક માંથી બેટા પણ એ શબ્દો થોડા પોઈન્ટ માં લખાઈ દીધા હોય તો તમને રિવિઝન કરવા ચાલે બેટા. ઠીક છે? હવ ઓકે ચાલો સર. લખો બેટા. હા સર. ઓકે સર. પહેલો શબ્દ છે સવર્ગ સ્પીસીઝ. શું છે? સવર્ગ સ્પીસીઝ. લખું? હા સર. ઓકે ચાલો લખો તો હવે. સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તેવા ચોરસ કૌંસમાં દર્શાવેલા
ભાગને સવર્ગ સ્પીસીઝ કહે છે. ભાગને સવર્ગ સ્પીસીઝ કહે છે. દાખલા તરીકે આમાંથી એક ચરમ સાદું ઉદાહરણ લઈએ કે K4FeCN6 માં FeCN6 4 આ સવર્ગ સ્પીસીઝ કહેવાય. ક્લિયર? આખું સંયોજન છે ને બેટા, તો એમાં ચોરસ કૌંસમાં જે દર્શાવેલું છે એને શું કહેવાય? સવર્ગ સ્પીસીઝ. બોલ, ક્લિયર? હા સર. હા સર. ઓકે, યસ સર. ચાલો હવે ખબર છે આપણે બીજો શબ્દ વાપર્યો તો સવર્ગ બહુતલીય. હા સર. હા, તો હવે લખો બેટા, સવર્ગ બહુફલક લખો, કાં તો સવર્ગ બહુતલીય. સવર્ગ બહુફલક. ફલક નો મતલબ શું થાય બેટા? ખ્યાલ છે? વિસ્તાર. તલ. ના બેટા. હા, તલ બોલો કાં તો બાજુ. ફલક નો મતલબ શું થાય બેટા? બાજુ. ઓકે, લખો તો. સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણીને લીધે સંકીર્ણમાં ઉદ્ભવતી વિવિધ ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક કહે છે. સર ખાટો બેટા, દાખલા તરીકે સર હા પેલા બેટા, શબ્દ રિપીટ કરજો ને. હા, ઉદ્ભવતી. ક્યાં સુધી લખ્યું હોય બોલજો બેટા. સંકીર્ણમાં ઉદ્ભવતી. વિવિધ ભૌમિતિક રચનાને, સંકીર્ણમાં ઉદ્ભવતી વિવિધ ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક કહે છે. ઓકે. ઓકે, હવે બેટા આ જે રચના છે ને CONF362+ એ અષ્ટફલકીય રચના ધરાવે છે. પછી NiCl4 2- સમચતુષ્ફલકીય લખું. ચાલો ને, સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. પછી NiCN4 2- સમતલીય સમચોરસ રચના ધરાવે છે. એટલે આવી જુદી જુદી ભૌમિતિક રચનાઓ જે મળે છે બેટા એને કહેવાય સવર્ગ બહુફલક. બરાબર? આ અષ્ટફલક, આ સમચતુષ્ફલક એટલે 4 બાજુ હોય, અહીંયા 8 બાજુઓ હોય. બરાબર? તો આવી જુદી જુદી જે ભૌમિતિક રચનાઓ છે એ રચનાઓને આપણે શું કહીએ છીએ? સવર્ગ બહુફલક. બોલ, ક્લિયર? હા કે ના? હા સર. હવે મને કહો જાય આમાં કેવું છે? આમાં લિગેન્ડ એનઆઈ ની જોડે જોડાયેલા કેવા છે? અલગ અલગ છે કે સેમ છે? સેમ જ છે. અને આમાં એમાં અલગ છે. અલગ છે. એમાંય અલગ છે. આમાં એમાં સેમ છે. સેમ જ છે. સેમ હોય ને
તો એને શું કહેવાય બેટા? હોમોલેપ્ટિક. અને જુદા જુદા હોય તો શું કહેવાય બેટા? હેટ્રોલેપ્ટિક. હા, બોલો, કોઈ તકલીફ? આ સંકીર્ણો કેવા કેવા? જેમાં જો એવા સંકીર્ણ કે જેમાં એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એને શું કહીશું? હોમોલેપ્ટિક. અને આવા અલગ અલગ, એક Cl છે, એક H2O છે, અલગ અલગ લિગેન્ડ જોડાયેલા હોય તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક. બોલ, ક્લિયર? હા સર. હા સર. બેટા બધાને સમજ પડી? હા સર, પડી ગઈ. આ કેવો, મને એમ કહો, આ સંકીર્ણ કેવો? હોમોલેપ્ટિક. હોમોલેપ્ટિક. કારણ કે એમાં લિગેન્ડ કોણ છે? Cn સિવાય બીજું કોઈ છે જ નહીં. એક જ ટાઈપનો લિગેન્ડ છે બેટા, એટલે એ કહેવાય હોમોલેપ્ટિક. બરાબર? હોમોલેપ્ટિક સંકીર્ણ અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હોમો મીન્સ સેમ, એટલે કે એમાં એક જ ટાઈપના લિગેન્ડ આવેલા હોય તો એ હોમોલેપ્ટિક, અને આવા અલગ અલગ ટાઈપના લિગેન્ડ આવેલા હોય તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક. ઓકે, પડી સમજ? હા સર. હા સર. હોમોલેપ્ટિક સંકીર્ણ એવું લખો બેટા, વ્યાખ્યા લખાઈ દો. હોમોલેપ્ટિક સંકીર્ણ. જે સંકીર્ણમાં ધાતુ એક જ પ્રકારના દાતા સાથે બંધિત હોય, એક જ પ્રકારના દાતા સાથે બંધિત હોય તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. એક જ પ્રકારના દાતાની જોડે એક લખી દો, દાતા સમૂહ એવું લખી દો, એટલે ચિંતા નહીં. એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય તો તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. તો બેટા આની વ્યાખ્યા શું કહેશો? જુદા જુદા દાતા સમૂહ સાથે બંધિત હોય તો તેને એના કરતા એવું લખી દો, એક હેટેરોલેપ્ટિક. કરતા વધારે. સમજ્યા કે નહીં બેટા? આ વ્યાખ્યામાં ખાલી એટલું ચેન્જ કરતો ને, એક કરતા વધારે દાતા સમૂહ સાથે બંધિત હોય. બરાબર, લખી નાખશો વ્યાખ્યા. ઉપરની વ્યાખ્યામાં ખાલી શું ચેન્જ કરવાનો? પેલામાં એક જ દાતા સમૂહ લખ્યું ને, અહીંયા શું કહીશું? એક કરતા વધારે દાતા સમૂહ સાથે બંધિત હોય. બોલો, ક્લિયર બેટા? હા સર. હા સર. ઉદાહરણ લખી નાખજો બેટા. ઓકે સર. ઓકે, આ હોમોલેપ્ટિક ના અને હિટ્રોલેપ્ટિક ના. સર 11માં રેડોક્સ પ્રક્રિયા વાળા ચેપ્ટરમાં આવા સંકીર્ણ સંયોજનના ઓક્સિડેશન નંબર શોધવાનું આવતું હતું. હા હા હા. તો એ આ ચેપ્ટરમાં, હા એ છે આ ચેપ્ટરમાં એવું શોધવા વાળું. હા, આવશે ને. પ્રાથમિક સંયોજકતા શોધવી એટલે શું થયું બેટા? એ જ થયું ને. બરાબર બરાબર, ઓક્સિડેશન સ્ટેટ જ. હા, બરાબર. ચાલો લખો. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે લખો બેટા, મધ્યસ્થ પરમાણુ અથવા આયન, મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે જો ફરીથી બોલું છું, મધ્યસ્થ પરમાણુ અથવા આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને
ચોરસ કૌંસમાં સમાવાય છે, હા કે નહીં? એને આપણે શેમાં સમાવીએ છીએ? ચોરસ કૌંસમાં. તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે. એટલે બેટા થયું શું? સાદી ભાષામાં સવર્ગ સ્પીસીઝ જ થઈ ને. હા સૌથી પહેલી વ્યાખ્યા લખાઈ એ થઈ કે નહીં? હા હા. સર. હા સર. ઓકે, તો અમારામાં આ સવર્ગ સ્પીસીઝ ની જગ્યાએ શું લખીશું? આને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. અને બેટા બહાર જે કે પ્લસ હોય એને શું કહીશું? પ્રત્યાયન. હા, પ્રત્યાયન. તો લખી નાખો કે K4 FeCN6 માં FeCN6 4 એ શું છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. અને બહાર જે આયન છે આ K પ્લસ એ શું છે બેટા? પ્રતિ આયન. લખી નાખો. ઓકે, હવે બે શબ્દો તમે આપણે જો ઓક્સિડેશન આંક શોધતા તો શીખી ગયા, બરાબર છે? મધ્યસ્થ ધાતુ આયન એટલે શું થયો? મધ્યસ્થ ધાતુ આયન એટલે આ બધા મધ્યસ્થ ધાતુ આયન કહેવાય. ઓળખાણ પડશે બેટા? હા સર. હા હા ઓકે, સર. આ ધાતુ, હા, આ ચેપ્ટરમાં જ્યારે ધાતુ આયન કહું ને એટલે સમજવાનું કે કૌંસમાં જે પહેલું છે એ આપણો ધાતુ આયન, એ મધ્યસ્થ ધાતુ આયન. એટલે તમે છે ને બે શબ્દો મને કાલે લખીને બતાવજો. એક તો કયા? મધ્યસ્થ ધાતુ આયન લખો જોઈએ. એ તમારે આજે મેં વ્યાખ્યા બતાવી ને બેટા, ટેક્સ્ટબુક ની હેલ્પ લેજો. મધ્યસ્થ ધાતુ આયન અથવા મધ્યસ્થ પરમાણુ જે લખવું હોય. મધ્યસ્થ પરમાણુ ઓબ્લિક ધાતુ આયન એવું લખી દેજો એટલે ચિંતા નહીં. અને બીજું મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. સર આખા સંકીર્ણ સંયોજનનો ઓક્સિડેશન આંક પૂછે એ જ આ થાય મધ્યસ્થ વાળો? ના બેટા, સંકીર્ણનો ઓક્સિડેશન આંક ના આવે. જો એક વસ્તુ સમજ, હું એમ કહું કે એમોનિયાનો ઓક્સિડેશન આંક કેટલો? કેટલો બેટા? એ તો 0 આવે. 0. બરાબર છે. એટલે આખા સંકીર્ણનો ઓક્સિડેશન આંક ના આવે. સંકીર્ણમાં રહેલા ધાતુ આયનનો અથવા ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક આવે. હા બરાબર. પણ સર આપણે પેલું પ્રાથમિક વાળું કરીએ સંયોજકતા, તો બહાર જેમ કે કૌંસની બહાર Cl2 હોય તો કેવું માઇનસ આયનિક સ્વરૂપ થઈ જાય છે, પછી સંયોજનનો ઓક્સિડેશન આંક આવી જાય ને? ના, તો જો હું સમજાવું. આખા સંયોજન પર કોઈ વીજભાર છે? ના. નહીં. આના 4 આયનો, એટલે આના આયનો કયા કયા? હવે આવી ગયો વીજભાર. ઓકે, હવે મતલબ તે જ છે, મારે તો આ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શોધવાનો. હા કે નહીં બેટા? હો. હવે જો મેં આખું ગણ્યું હોય, K નો +1 Fe, Cn નો -1 is equal to 0. બોલો, ક્લિયર બેટા? બરાબર. ઓ હા સર. તમે ખ્યાલ આવ્યો બેટા? આ એક્ઝામ્પલમાં ઓકે, એટલે શું શોધતા ના આવડ્યું? ઓક્સિડેશન આંક. ઓકે, કઈ વાંધો નહીં. જો આના આયનો લખતા તો આવડે ને? કેટલા કે દેખાય? 4. ઓકે, 4K. K નો વીજભાર કેટલો હોય? +1. તો 4K પ્લસ આ 4 હોય તો આ કેટલું થાય? -4 થાય. +4 છે તો આ -4. ઓકે, હવે મારે આમાં ઓક્સિડેશન આંક Fe નો શોધવો છે બેટા. તો કેટલો થાય? કૌંસમાં Cn. Cn નો વીજભાર કેટલો બેટા? -1. Cn નો કેટલો? -1. તો 6 કૌંસમાં -1 ઇઝ ઇક્વલ ટુ શું હોય બેટા?
આયન પરનો વીજભાર. એના ઉપર કેટલો લખ્યો છે? -2. મેં લખ્યું -4. -6 આ બાજુ જાય તો +6 થાય કે નહીં બેટા? એટલે -4 + 6 એટલે +2. બોલ, ક્લિયર? હા clear. એ જ પ્રમાણે મેં આખું ગણવું હોય, આ બધા ઓક્સિડેશન તમે શોધ્યા હશે ને રેડોક્સ વાળા ચેપ્ટરમાં બેટા? હવ હા સર. હા સર શોધ્યા. ઓકે, તો જો અહીંયા 4k છે તો 4 × k નો +1. જો તમારે આખાનું શોધવું હોય, આખાનું એટલે આખાનો ઉપયોગ કરીને શોધવું હોય તો પણ શોધાય. બેટા ચાલો અહીંયા ધ્યાન રાખો. એટલે આખાનો ઉપયોગ કરીને ઓક્સિડેશન આંક શોધવો હોય કે આવા આયનો છૂટા પાડીને ઓક્સિડેશન આંક શોધવો હોય, કોઈ ફરક ના પડે બેટા. ઓક્સિડેશન આંક એ નો એ જ આવે. બોલો, ક્લિયર? હા સર. હા સર. ઓકે, ચાલો. ચાલો ભાઈ, લિગેન્ડ એટલે શું કીધું મેં? ઋણ આયન ધાતુ આયન અને અથવા તટસ્થ પરમાણુ અણુ. અણુ. તો કેવો તટસ્થ અણુ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. બિલકુલ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો તટસ્થ અણુ. એટલે આપણે કીધું હતું કે લિગેન્ડ કાં તો ઋણ આયન હોય કાં તો તટસ્થ અણુ કે જેની પાસે શું હોય બેટા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ લિગેન્ડ જોડાય કોની સાથે બેટા? ધાતુ આયન. ધાતુ પરમાણુ કાં તો આયન, કોઈ બી. સર બધા ધાતુ પરમાણુ ડી બ્લોક ના જ હશે ને? મેજોરિટી. બરાબર. મેજોરિટી. બરાબર, ઓકે. કયા બંધથી જોડાય? સવર્ગ સહસંયોજક. સવર્ગ સહસંયોજક. સવર્ગ સહસંયોજક બંધથી. આટલું આપણને બિલકુલ ક્લિયર છે. હવે લિગેન્ડમાં રહેલો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તેને લિગેન્ડનો સવર્ગ સ્થળ લિગેન્ડમાં રહેલો જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તેને લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કહે છે. દાખલા તરીકે મેં એમોનિયા લીધો તો આમાંથી કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકશે? નાઇટ્રોજન. હાઇડ્રોજન તો આપી નથી શકવાનો બેટા. હા સર. ઓકે, તો આને કહેવાય નાઇટ્રોજન એ લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ છે. બોલો, આટલું ક્લિયર થયું? હા. હવે બેટા પૂછું એનો બરાબર જવાબ આપજો. આનું આઈયુપીએસસી નામ કહો. આઈયુપીએસસી નામ નહીં. નિયમ પ્રમાણે મેં શું નિયમ કીધો? પહેલા શું કરવાનું? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા, ખરું કે નહીં બેટા? પછી શું કરવાનું? સર્કલ કરવાનું કીધું મેં.
પછી અગ્રીમતા વાળો જોવાનું છે. એમાં અગ્રીમતા વાળો સમૂહ છે. હા પેલો સર, ક્રમ નથી બેટા, પેલા હા છે NH2H હા બેટા, NH2 એ છે જ અગ્રીમતા વાળો સર. એને નંબર આપવાના છે. કઈથી આપું? બંને બાજુથી સરખા જ મળે. અગ્રીમતા વાળા સમૂહ સિવાય બીજો કોઈ છે ના, નથી. તો મેં શું અગ્રીમતા વાળા માટે શું કીધેલું છે? ઇથેન 1,2 ડાયમાઇન. એટલે મેં આવું શીખવાડ્યું છે ને. બરાબર. અગ્રીમતા વાળા માટે શું શીખવાડ્યું છે બેટા? આલ્કેન, સ્થાન, પ્રત્યય. કેટલા કાર્બન છે શૃંખલામાં? 2. ઇથેન. આ બંનેના સ્થાન કયા થશે? 1,2. કેટલી વખત છે બેટા? 2. એટલે ડાય. અને પ્રત્યય શું? એમાઇન. બોલો, પડી સમજ? હા સર. સર આવું એકદમ ઓર્ગેનિક હા નહીં સર. આવ્યું. અરે બેટા, બધા આ લિગેન્ડ જ છે. તો બરાબર. ચાલ, તો આમાં બહુ જરૂર પડશે. ચાલ, તો અહીંયા વસ્તુને સમજો બેટા કે આમાં કેટલા દાતા પરમાણુ છે? સવર્ગ સ્થળ નિર્દેશ કોણ કોણ છે? 2 નાઇટ્રોજન. 2 અમાઇન. હા, એટલે આખો આ એક લિગેન્ડ છે અને એક લિગેન્ડમાં સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા છે? 2. છે. 2. કયા 2? NH2 NH2. એવું ના બોલાય બેટા. સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું કીધું? 2 નાઇટ્રોજન. હા, લિગેન્ડ. બરાબર. એક જ લિગેન્ડમાં 2 સવર્ગ સ્થળ નિર્દેશ છે. ઓકે. આમે હું લખ્યું? આ કયો આયન છે? નથી ખ્યાલ બેટા? ના ખ્યાલ જ ના પાડ દો, કશું વાંધો નહીં બેટા. ના સર. ઓકે, નો હા, પ્રોબ્લેમ. સર. કોઈ વાંધો નહીં. જો C2O4 2 માઇનસ ઓક્ઝેલેટ આયન કહેવાય. અને શું કહેવાય બેટા? ઓક્ઝેલેટ આયન. હવે મને કહો, આમાં સવર્ગ સ્થળ નિર્દેશ કોણ કોણ છે? બે ઓક્સિજન. ઓક્સિજન. એટલે એક જ લિગેન્ડમાં 2 સવર્ગ સ્થળ નિર્દેશ થયા કે નહીં બેટા? હા સર. હા. પછી બેટા આ કયો આયન? ફોસ્ફેટ. ફોસ્ફેટ. કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ છે? 3. 3. 3 ઓક્સિજન. કયા કયા? 3 ઓક્સિજન. હા. તો હું એવું લખું, એક જ લિગેન્ડમાં 3 સવર્ગ સ્થળ નિર્દેશ છે. કયા? 3 ઓક્સિજન. ક્લિયર? એટલે સર આવા એક લિગેન્ડમાં એક થી વધારે નિર્દેશ હોય તો કોઈ ફાયદો થાય, એટલે વધારે બોન્ડ બને. બિલકુલ. 3 સવર્ગ સ્થળ નિર્દેશ છે તો એક લિગેન્ડ થી 3 બંધ બને. બરાબર. પડી એમ જ. એટલા માટે આ બતાવી રહ્યો છું. થોડા ઉદાહરણ લઈ લઈએ, પછી હું તમને સમજાવું.
આમાં કેટલા છે સંપર્ક સ્થળ નિર્દેશ? એક જ. એક જ. કોણ? ઓક્સિજન. ઓક્સિજન. ઓકે, હવે મારી વાત સાંભળો. લિગેન્ડની દંતીયતા, લિગેન્ડની દંતીયતા એટલે શું? તો કે ભાઈ જો જે લિગેન્ડ માં એક સંપર્ક સ્થળ નિર્દેશ હોય તો એ ધાતુ આયન સાથે કેટલા બંધ બનાવે? એક. એક લિગેન્ડ એક બંધ બનાવે, બરાબર? તો આવા લિગેન્ડને કહેવાય એક દંતીય લિગેન્ડ. અને શું કહેવાય બેટા? એક દંતીય. એક દંતીય. એક દંતીય લિગેન્ડ મતલબ સમજ પડી? એક દંતીય એટલે એવો લિગેન્ડ જેમાં ખાલી એક જ સંપર્ક સ્થળ નિર્દેશ હોય, એટલે એનાથી ધાતુ આયન સાથે તે એક જ બંધ બનાવશે, એટલે એક જ દ્વિતીયક સંયોજકતાને સંતોષે. તો આવા લિગેન્ડને કહેવાય એક દંતીય લિગેન્ડ. બોલો, ક્લિયર? હા સર. એટલે સર લિગેન્ડ ની એક Yes, દ્વિતીય sir. સંયોજકતા, પણ ધાતુની તો 6 થાય છે એવું જ ને, પહેલા જેવું જ. હા, એટલે ધાતુ ટોટલ કેટલી દ્વિતીયક સંયોજકતા સંતોષે? જો દાખલા તરીકે ધાતુની 6 દ્વિતીયક સંયોજકતા છે, પણ એમાં એ એક જ લિગેન્ડ બધા કરે છે કે જુદા જુદા લિગેન્ડ ભેગા થઈને એ 6 દ્વિતીયક સંયોજકતા બનાવે છે, એ પછીની વસ્તુ. પણ આ બરાબર. લિગેન્ડ એવું છે, આ O2- છે, એમોનિયા છે, એ કેટલા બંધમાં બનાવવામાં ફાળો આપશે? ખાલી એક જ. બરાબર. એટલે પેલું C2O4 છે તો એને એક મૂકીશું તો 2 સંયોજકતા સંતોષાશે એવું ને ધાતુની? બિલકુલ. દાખલા તરીકે હું એક બતાવું. સમજી ગયો? હવ. જોયું? આ બે બંધ બનાવી દીધા ને એને? હવ. બનાવી દીધા. હા, બોલ, ક્લિયર થયું બેટા? હા હા સર. હા સર. તો બેટા આ O2- અને NH3 એ કેવા કહેવાય બેટા? એક દંતીય લિગેન્ડ. એ કેવા કહેવાય? એક દંતીય લિગેન્ડ. ઓકે, હવે આ લિગેન્ડ છે એમાં કેટલા સંપર્ક સ્થળ નિર્દેશ છે? 2. બે. એટલે એક જ લિગેન્ડ વાપરીશ તો એનાથી કેટલા બંધ બનશે ધાતુ સાથે? 2 બંધ બને. બે. આમાં પણ એવું છે ને બેટા, હું ખાલી એક જ લિગેન્ડ વાપરું C2O4 2- તો એનાથી કેટલા બંધ બની જવાના? 2. 2 બનશે. તો આ કહેવાય દ્વિદંતીય લિગેન્ડ. અને શું કહેવાય બેટા? દ્વિદંતીય લિગેન્ડ. આ કેમનું છે? આમાં કેટલા સંપર્ક સ્થળ નિર્દેશ છે? 3. 3. 3. એનો મતલબ શું? હું આ એક લિગેન્ડ વાપરીશ તો ધાતુ સાથે કેટલા સંપર્ક સહસંયોજક બંધ બનાવશે? 3. 3. અને કહેવાય ત્રિદંતીય લિગેન્ડ. અને શું કહેવાય? ત્રિદંતીય. બોલો, સમજ પડે છે? લિગેન્ડ ને વર્ગીકૃત કરીએ છીએ આપણે, એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય. ખ્યાલ આવે છે? હા સર. આનું આયુપીએસસી નામ શું થાય? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. બરાબર. પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. બેટા આમાં કેટલા સંપર્ક સ્થળ નિર્દેશ છે? 3. 3. 3 છે. એટલે આ કેવો લિગેન્ડ કહેવાય? ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય લિગેન્ડ કહેવાય. સમજ પડી? આમાં 3 સંપર્ક સ્થળ નિર્દેશ કયા હા છે? સર. કયા 3 સંપર્ક સ્થળ નિર્દેશ છે? 3 નાઇટ્રોજન.
ઓકે, તો આ લિગેન્ડ વાપરું તો એ કેટલા બંધ બનાવશે? 3. 3. બરાબર. સર આવી રીતે તો 4, 5, 6 કાર્બન જોડાઈ દેવાય ને, બ્યુટેન, પ્રોપેન, હેક્ઝેન. પણ બેટા બધા એવા પદાર્થો લિગેન્ડ તરીકે વર્તવા બી જોઈએ ને બેટા. ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ ને એવી. બરાબર. બરાબર, બહુ લાંબી શૃંખલા હોય, અવરોધ નડતો હોય, બધા બહુ પરિબળો કામમાં કરે બેટા આમાં. બરાબર. આનું નામ કોણ છે? ઇથેન 1,4-diamine. ના 1,2 ઇથેન 1,2-diamine. બરાબર. હવે એને સામાન્ય નામમાં શું કહેવાય બેટા? ઇથિલિન ઇથિલિન ડાયમાઇન. હવે જરા ધ્યાનથી સમજો, એસિટેટ આયન કોને કહેવાય બેટા? બોલો બેટા. નહીં ખબર? હા યાદ આવી ગયું. CH3COO માઇનસ, એને આપણે શું કહીશું? એસિટેટ આયન. એસિટેટ આયન. હવે હું કરું બેટા, અહીંથી 2 હાઇડ્રોજન નું વિસ્થાપન કરું. હવે જરા મને કહો છો, એમાં કેટલા સવર્ગ સ્તર નિર્દેશ દેખાય છે? એક મિનિટ. પહેલા હું એવું કહેવાનું નામ. ઇથિલિન ડાયમાઇન માં 4 એસિટેટ નાખ્યા ને બેટા? કેટલા એસિટેટ નાખ્યા? 4. 4 એટલે ટેટ્રા. નામ કઈ રીતે આવ્યું સમજ પડી? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, એને કહેવાય EDTA. હવે મને કહો, આમાં કેટલા સવર્ગ સ્તર નિર્દેશ? 6. કયા બેટા? એસિટેટ ના 4 અને ના કયા એવું કહેવાય. જો સવર્ગ સ્તર નિર્દેશ કહો તો પરમાણુ બતાવવા પડે. એસિટેટ ના 4 ઓક્સિજન અને નાઇટ્રોજન 2. ઓકે, એટલે 6 થઈ ગયા. નાઇટ્રોજન. હા, એટલે આને આપણે કહીશું શું કહીશું બેટા? ષટદંતીય લિગેન્ડ. પડી સમજ? સર આટલા મોટા ને પછી કૌંસમાં બતાવવું હોય તો કોઈક નાનું લખવું પડે ને, આખું કઈ દોરશું? EDTA લખી દેવાનું નામ જ. આવું લખી દે. બરાબર, સમજી ગયો બેટા? હવ. તો બેટા હવે લિગેન્ડ ને વર્ગીકૃત કરતા આવડે કે કયો એકદંતીય છે, કયો દ્વિદંતીય છે, કયો ત્રિદંતીય છે, કયો ષટદંતીય છે, સમજ પડે? હા સર. શેના આધારે જોવાનું? એમાં કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ છે તેને આધારે. બરાબર છે? હા સર. તો આ બધા એક કરતા બધા વધારે જે દંતીય લિગેન્ડ છે એ બધાને આપણે શું કહીશું? બહુદંતીય કહીશું ને. એ બધાને આપણે શું કહીશું? બહુદંતીય લિગેન્ડ. પડી સમજ? હા સર. ઓકે, તો આ આપણે લિગેન્ડ અને તેનું વર્ગીકરણ જોયું. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઠીક છે બેટા? હા સર. ઠીક છે સર. હા સર. બાય બેટા. બાય સર. બાય સર. ગુડ નાઇટ.